પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89માં આપણે શીખી ગયા એ પ્રમાણે જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ એ ઈશ્વર યહોવા એ અજોડ અનુપમ ઈશ્વર છે ને ગીત કરતા આ ગીતમાં એ જ પ્રગટ કરે છે. કલમ 7 અને 8માં ગીત કરતા લખે છે કે સંતોની સભામાં તે એટલે કે યહોવા ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે. હે સૈન્યોના ઈશ્વર યહોવા, હે યાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? જેનો જવાબ છે કોઈ નહીં. આ ઈશ્વર યહોવા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અને નિભાવી રાખનાર હોવાથી સમગ્ર સૃષ્ટિ તેમના અધિકાર નીચે રહીને યહોવાની સ્તુતિ આરાધના કરતી રહેશે. તે સત્ય પણ ગીત કરતા આ ગીતમાં જણાવીને યહોવાની પ્રશંસા કરે છે. જો તમે કલમ 5, 9 અને 11-14 વાંચો તો ગીત કરતા કહે છે કે હે યહોવા, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે. વળી સંતોની મંડળીમાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે. તમે સમુદ્રના ગર્વ પર અધિકાર ચલાવો છો. તેના મોજા ઉછળે છે ત્યારે તેઓને તમે શાંત પાડો છો. આકાશો તમારા છે, પૃથ્વી પણ તમારી છે. જગત તથા તેના સર્વસ્વને તમે સ્થાપન કર્યા છે. ઉત્તર અને દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયેલા છે. તાબોર અને હેર્મોન પર્વતો તમારે નામે હર્ષનાદ કરે છે. તમને બળવાન બાહુ છે. તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે. ન્યાયપણું તથા ઇન્સાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજુરમાં કૃપા તથા સત્યતા હોય છે. અને આ પ્રમાણે ગીત કરતા આપણને પણ જગત તથા તેના સર્વસ્વને ઉત્પન્ન કરીને એને સ્થાપન કરનાર યહોવાના ચમત્કારો, યહોવાનો માલિકી અધિકાર, યહોવાનું વિશ્વાસુપણું, ન્યાયપણું, ઇન્સાફ, યહોવાની સન્માનનીય બીક, યહોવાની કૃપા તથા સત્યતા વગેરે યાદ કરાવીને યહોવાની સ્તુતિ આરાધના કરતા રહેવાની પ્રેરણા અને પડકાર આપણને પણ આપે છે. આમેન. હાલેલુયા. ગોડ બ્લેસ યુ ઓલ.